શહેર કોંગ્રેસના મહામંત્રી અવિનાશ તિવારી અને પ્રિન્સ પાંડે વચ્ચે નાણાકીય વિવાદમાં મારામારી। સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અને 84 વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે ક્ષુલ્લક કારણોસર ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મહામંત્રી અવિનાશ તિવારી અને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે નાણાકીય વ્યવહાર અને પૈસાની રીતિનીતિના મુદ્દે વિવાદ સર્જાયો હતો। આ બબાલ એટલી હદે વધી ગઈ હતી કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના અહેવાલ સાંપડ્યા છે। આ સંઘર્ષના પરિણામે મહામંત્રી અવિનાશ તિવારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પક્ષના આંતરિક શિસ્તના ધજાગરા ઉડાડતી આ ઘટનાથી સ્થાનિક સંગઠનની છબી ખરડાઈ છે। પક્ષના કાર્યકરોને સામાન્ય જનતામાં આ પ્રકારના અશોભનીય વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશ્લેષકોના મતે આંતરિક જૂથવાદ અને વ્યક્તિગત મનદુખ જ્યારે હિંસક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેની સીધી અસર પક્ષના ભવિષ્ય પર પડે છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ હોદ્દેદારો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। હાલમાં મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પક્ષના મોવડી મંડળ દ્વારા બંને પક્ષો વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવાની પણ વિચારણા ચાલી રહી છે। સુરત કોંગ્રેસના સંગઠનમાં રહેલી તિરાડ આ ઘટનાથી સ્પષ્ટપણે સપાટી પર આવી ગઈ છે। આગામી સમયમાં પક્ષ દ્વારા આ મામલે કેવા આકરા નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। मेरा नाम अविनाश तिवारी है। मैं सूरत शहर कांग्रेस का महामंत्री हूँ। अब मेरा प्रिंस पांडे से पैसे लेती देती में झगड़ा हुआ था, कल गाली गलौज हुआ, जिसके कारण मैं उसके घर पे भी गया पैसे के लिए। तो आज सुबह में सूरत शहर प्रमुख विपुल भाई उधना वाले ने मुझे फोन किया कि उनके पास जाइए, आप माफी मांगिए। मैं उनसे माफी मांगने गया। वो लोग पूरे 15 लोग थे, मिल करके मुझे सरिया से पक्का से सबसे मारना चाहते हैं। प्रिंस पांडे इसका नाम है। वो 84 विधानसभा का उप वाइस प्रेसिडेंट है यूथ कांग्रेस का। पैसे लेने देने का सब 4 दिन से चल रहा था। मारने का मुझे भी नहीं पता। मेरे को बोला कि आधा, मैंने उसको फोन पे किया। मैं गया, उसके बुलाने पे गया, मुझे लगा पैसा देगा, तैयार था पूरा सबको लेकर के मारने के लिए। 15 लोग थे।